બોલું રે અમારું રબારી ये दे दे मोरालिया हमारी रानी राधा दे दे मोरालिया हमारी नथी की मोरली तुम्हारी कन कन સમય થઈ ગયો છે બપોરના બંને રોઢો થયો છે ગાયું ભેંસું હજી વાડામાં વાભરે છે તો ગાયું ભેંસોમાં કોઈ ગયો નથી તો લાવ મારા ભાઈ રૂપલાને ઝીડકો એવો ટંકો કરું જેથી ગાયુંના વાડે હાજર થાય હે આજ રતનો બોલાવે રૂપલા આવજે રે Hare
ઠાકર વીરા જય ઠાકર જય ઠાકોર વીરા જય વડવાળા જય વડવાળા હરે વીરા અરે બોલ વીરા હાજી ગાયું ભેંસું હજી વાડામાં બાંભરે ગાયું ભેંસુમાં કોઈ ગયું કેમ નથી વીરા ગગલાને તો મિલ્યો તો પણ ગગડો છે ક્યાં ટોકો કરું એને હા બોલાવજો આજે રૂપો કાકો પહોલાવે ગગલા હયા હજે રે આવલે દીકરીઓ મોજા રે આવલે દીકરીઓ મોજા રૂપો કાકો પહોલાવે ગગલા હયા હજે રે અરે બોલો કાકા અત્યારે હું મારું કામ પડ્યું હે કામ તો મારે નહીં પડ્યું તો તારા આપાને પડ્યું શું હે બેટા બોલો ગાયું ભેંસું હજી વાડામાં બાંભરે એ કેમ કરું હા તો ગાયોમાં કેમ નથી ગયો હે ગાયોમાં કેમ નથી ગયો એ ગાયોમાં મારો વારો જ નતો તો કેનો હતો આ મારા કાકાનો વારો હતો આજ. હવે બટા એમાં વારા ના હોય તો તારે જવું પડે તું નાનો છો અરે હું ના જાઉં ને જમ મેં તો મારા કાકાને જમ તો તું ના જાય શું વાંધો હું તો તને ના જ જાઉં તારે પણ તું શું કેમ ના જાય અરે કોક દાડો મને પૂછાય કે બેટા તારે વાંધો શું છે એમ એમ કોઈ દી પૂછ્યું ત્યાં તારે પૂછું શું વાંધો હે હા શું વાંધો તને એમ હું તમને ના કહું મને શરમ લાગે છે તો તાર કાકા ને કે હાથી મારા કાકા જ કહું અરે ગગલા તાર વળી શું વાંધો છે અરે કાકા કોક દાડો છોકરાને પૂછાય કે બેટા તને વાંધો શું છે એમ પણ હવે પૂછું હું ને હે શું વાંધો છે વાંધો કાકા એક નાન ચોકે છે શું નામ તો કે મારી વહુને આણા કરી આવો તો હું ગાયો ભેંસો જઈશ નકે બધા માલ ઢૂંઢને મોનો કોટો પીવડાવીને મારી નાખીશ અરે વીરા હા વીરા ગગલાએ તો હટ લીધી શેની વરી છે કે મારી વહુના આણા તેડવા જો એમ હોય તો કાક મનાઈ જેવું માની જાય તો અને ગાયું જાય અત્યારે તું ગાયોમાં જા હા પછી તાર વહુના આણા કરી આવશો અત્યારે વરા હારું નહીં આપણે એટલે વરાહ આપણે સીધી હારું આવ્યું એમ કહું કેમ આમ એમ તો જો દિવાળી જતી રહી હા પછી મા મહિનો આવે હરો હા તેડી આવો તો હારું એમ કહું કેમ સોચમ પાતર વરા હારું જ નહીં ને તો વરાહ તો કીધું જ ખરું તમારે કોઈ દાડો હારું નહીં હોય એમ કહું અરે દીકરા હા વણ કો ખમી ગયા વણ વરા હારું નથી તને ખબર તો છે કે હમણાં સુધી વરસાદ પડ્યો ને કાલે વરસાદ પડ્યો તો તો વરસાદ પડે વરસાદ ને મારે શું લેવા દેવા એમ કહું ના પણ કાવડિયા તો હોવા પડે ને પણ કાવડિયા તો હમણાં દૂધનો પગાર આવ્યો તો પણ ઈ તો વપરાઈ ગયો સાગર વાપર્યો ઈ વપરાઈ ગયો ખાવામાં તમારે ખાવા હાથે ને જીવો તમે બે જણા એમ કહું આ તો પણ બધા ખાવા હાતું જીવતા હોય તો શેના તમારે હાતું મારું જીવે તો કાંક વિચારો એમ કહું હા તે તારું વિચારીએ ને હે હા તો ગાયમ જા કાક વિચારીએ ના પેલા મારી વહુના આણા કરી આવો તો જ હું કામ કરીશ એમ તો તો તારી વહુના આણા કરવા તો જાય હા તો તારે ગાયમ જવું પડશે હા તો હું ગાયો જઈશ જ ને હા તે વાંધો નહીં તું જા અમે તારી વહુના આણા તેડા કરી આવીએ હાથી બરાબર છે હા તો જા વાંધો નહીં પણ આમ જો હા હે ને જા અહીંયા જઈ જાનના ઠુકે નહીં મારો કાકો જમ હે જમ અહીંયા મારા હારે હમણે જ ઓલી ટાઈલિસ લગાવી હે હા આ વિમાનું કઈ જાવાનો પિચકારા મારે તો હારું ના લાગે ને ઈ વાત તારી હાચી તું જાય જોયા જો હે તો હે
તો ફોન આવ્યો તો વહુનો. હાથી તાર કાકાને કહી દેશું હાલ ને. હા, તો સમજાવી દેજો. નહીં ખાવી બોલ બીજું શું બરાબર. આ વાંધો નહીં જા અને સીધો કાયમ જાજી પાછો હાથી સીધો ગાયોમાં જ જઈશ. હા તે સીધો કાયમ બરાબર. હા તે જા હવે ગયો વળી શું થયું? સમજો, હા તમે બે જો ને હા અને વળતા આવો ને હા તાર હું આપણી ડેલી પર ચડીને બેઠો છું. ચમ આવતા હોય દેખાય ને એટલે અમે ઘરે જ આવવાના કે જેટલે પહોંચાય. એટલે ઘરે જ આવવાના છીએ તમારું શું નક્કી? તમે તઈ કેનાલમાં પડો તો એટલે અમે શું કામ પડીએ પણ કે હા? અમારે શું અમારે કાંઈ દુઃખ નથી દુઃખ તારે આ તો પડો વળી ખર્ચો આવ્યો હોય એટલે. ના કાંઈ વાંધો નહીં તો બરાબર. ઘરે આવશું હો હા અને ગાયમ જાજી પાછો એ હો જા છટ હવે જાઉં છું. જા એમ નહીં વળી શું મને લેતા જો. તને વળીને શું કરવા લઈ જાય જમ તારું શું કામી પણ મને લેજો તમારા બાનું જાય શું એમ કહું. એ શું છે બોલવાનું ધ્યાન રાખ થોડું કાકા જોઈએ એવું એમ? હા તો આ શું તાર આદત જોયું? આ જોઈએ હારું હવે જઉં હું. નાના મોઢે બોલતા શીખ્યું છે હેને? અને આ મારા કાકાને સમજાવી દો. જમ હો જો આ દેખાય બધું. ઈ તો હોય ઈ દેખાય જા છટ અને આમ જોઈ વળી શું થયું હે ને હા મને થોડીક શંકા પડે. શેની વળી એમ નહીં હા આ મારો કાકો હે હા અને તમે એક તો ગાડી લઈને તો જાતા હશો ગાડું લઈને જ જાય હે? હા એટલે આપણે બળદિયા જેવા હે ઈ તો આ તે જોયા કેવા હે માંડ માંડ હે માંડ હે હે જો માર હાહરો કરિયાવરમાં ઘણું બધું આલવાના છે હા અને માર વહુ ગાડીમાં બેઠી હોય હા. માર કાકો હોય હા. અને તમે હોય હા અને બળદિયા જણ બેહી જાય અને ગાડી પલટી મારી જાય તો મારી વહુનો તો ઘણવા નેહરી જાય. અલા તને તારી વહુનું જ પડ્યું હે અમારા બેયનું હા? પડી જ નહીં તને એટલે મને થોડી શંકા જાય મારા કાકાને હેડાડી લાવજો. હાથી તાર કાકાને કે બરાબર કાકા? તારી વહુ આવતી હશે ને તો હું હેડીને આવીશ. આયો હા હવે ગયો અને આમ જોઈ વળી શું થયું માર હાહુ હાથું સફરજન લઈ જો ને. ચમ હે ચમ સફરજન તો ખાય તો થોડુંક લોહી ચડે ને એમ. એમ ફૂંકાઈ ગયો હમણે તે જોયા તા હુવાય. એમ હાથી લેતો. લેતો 5-10 કિલો જેવો એટલે તમે લેતા જાજો કાકા. તો પૈસા તું હાલ અને તરબૂચ. વાંધો નહીં હા હા બરાબર. જા હવે જેટ ગરમ જાજી પાછો અલા ગાયોમાં જ જઈશ. હા જા જટ હવે ગયો અને આમ જોઈ વળી શું થયું અને હે ને હા ઈ જઈને જમતમ બોલતા નહીં. ચમ હે હા અલા જમતમ બોલતા નહીં ને તમારી મને મિલ એ! છે. દેખે સારો માનો હાય વીરા અરે હા વીરા હાજી બગડાની વહુના આણા તેડવા તો જાવું છે વીરા પણ આજ તું જાણતો નથી કદાચ પણ આજે રાજના માર્ગે જવું નથી ગેડીના માર્ગે નીકળી જઈએ વીરા કારણ કે આપણા મહારાજા પાપી પેટે વાજ્યા છે અને વાજિયાના શુકરને લઈ જો આપણે ગગડાની વહુના આણા તેડવા જઈએ ને વીરા તો આપણો ગગડો પણ વાજ્યો રે એટલા માટે વીરા હાલ ગેડીના માર્ગેથી નીકળી જઈએ ભલે વીરા એ આણલા કલવા આલાર વારી ભાઈ આણલા કલવા અરે હા વીરા હું તને કહેતો તો ને કે આપણા મહારાજા પાપી પેટે વાજ્યા છે વાજ્યાના સુકનને ન જવાય વીરા એટલા માટે અવળું ફરી ઉભો રહી ગયા વીરા અરે વાલા પ્રધાન હા મહારાજા આજે રાયકા લોકો આજે નવા કપડાં પહેરી અને ક્યાંક ગામત્રે જઈ રહ્યા એવું લાગે છે અને આજે આપણી સવારી જોઈ અને અવળું ફરીને કેમ ઊભા છે તો વાલા પ્રધાન જઈ અને ખાતરી કરો
અરે રબારી ભાઈ, અમારા મહારાજાને જોઈ અડોફરી કેવું વાંચું? અરે વાલા પઠાણ, હવે આપણા મહારાજાને જોઈ અમે અવળું ફરી નથી ઉભ્યા. હવે તો અમારી કોક ચીજ વસ્તુ ભર્યા હોય એવું લાગે છે, એટલા માટે અવળું ફરીને વાર છીએ. અરે રબારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુ છે છતાં કેમ આવડું જૂઠું બોલો છો? એ સુટકેશ નો થેલો ઘેર ભૂલા વરદાનજી, સુટકેશનો થેલો ઘેર ભૂલ્યા રે. પૈસાનું પાકીટ ઘેર ભૂલા વરદાનજી, પૈસાનું પાકીટ ઘેર ભૂલ્યા રે. હારી સાધુને સત્ય જણાવશો તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? જાઓ જરાક જઈને પૂછી આવો. અરે મહારાજા, રબારી ભાઈનું કેવું નિયમ છે કે સાધુને સત્ય કહીશું તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં વાલા પ્રધાન, રાયકા લોકોને જઈને કહો કે સાચું ને સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. જાઓ વાલા પ્રધાન. અરે રાયકા લોકો, તમને સાચું ને સત્ય કહીશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલશો તો કાર્ય ઠાકરની સોગંદ છે તમને. અરે વીરા, કાળિયા ઠાકરના સોગંદ આપણાથી ન લેવાય વીરા, કારણ કે કાળિયા ઠાકર તો આપણા રુધિયામાં રમવાવાળો વીરા. એટલા જ માટે હાલ રાજાને સત્ય બોલાવી દઈએ. અરે રાજનના ચરણમાં રેતના પ્રણામ. અરે આવો રબારી ભાઈ, જેવું સત્ય જણાવો મને. અરે હા રાજન, અરે રાજન, આજે અમે અમારી દીકરાની વહુના આણા તેડવા જતા હતા, એટલા જ માટે આપ પાપી પેટે વાંચ્યા છો. આપણા સુગંધ થયા એટલા જ માટે અવળું ફરી વાત આ. અરે નહીં રાયકા ભાઈઓ, આજ મારા આંગણાની અંદર ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોય, હું કેવી રીતે વાંચ્યો કરાવો? અરે હા રાજન, અરે રાજન, દીકરી તો એક તુલસીના ક્યારા જેવી હોય, દીકરી તો એક પંખીના માળા જેવી હોય, દીકરી તો પારકી થાપણ કહેવાય મહારાજ. ક્યારે પાખો આવે ક્યારે ઉડી જાય. એટલા જ માટે હાજ બાનો બેરો લૂલો કે લંગડો હેગ જો કુંવર હોય ને તો પોકરણગઢની ગાદીને સંભાળે, લગે પોકરણગઢના રાજને 125 મણના તાળા લાગી જશે રાજન. અરે હા રાયકા ભાઈઓ, તમારું કહેવું પણ સત્ય છે, કારણ કે મારા આંગણાની અંદર એક કુંવર હોત તો મારા ગયા પછી રાજની ગાદી સંભાળત, નહીતર મારા રાજને 125 મણના તાળા લાગશે. તો રાયકા ભાઈઓ, સવારે સૂર્ય ઉગે રાજમાંથી ઇનામ લઈ જાજો, અને સૂર્યનારાયણ ઉગે સારા સુગંધ લઈ તમારી ગગાની બહુના આણા કરવા જજો. ભલે રાજન. અરે વાલા પ્રધાન, આજે નગરની અંદર તો આયા, પણ આજ આપણી રૈયત આપણું જ ખાય અને આપણને મેણા બોલે. આજ મેણા મારાથી સહન થતા નથી. માટે વાલા પ્રધાન, હાલ ને હાલ તમે રાજમાંથી રાજમાતાને બોલાવો. અરે હા મહારાજા. આજે પરધાન બોલાવે રાજમાતા આવજો.
બોલાવવાનું કારણ તમને આપણા મહારાજે બોલાવી રહ્યું છે. આદેશ પીરે આવીને જામીન ચરણ